ડીસા બજારમાં દશામાની મૂર્તિઓનું આગમન આવતીકાલે દિવાસો પરંપરાગત વ્રતની તૈયારીઓ વચ્ચે વેપારીઓમાં ગ્રાહકીની ચિંતા। અષાઢ વદ અમાવસ એટલે કે દિવાસો આવતીકાલથી પવિત્ર દશામાના વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે। 10 દિવસ સુધી ચાલનારા શ્રદ્ધા પર્વમાં મહિલાઓ માં દશામાની મૂર્તિની સ્થાપના કરી 10 દિવસ ઉપવાસ અને પૂજા અર્ચના કરીને પોતાના પરિવારના સુખ શાંતિ અને સમૃદ્ધિની કામના કરે છે। આ પ્રસંગે ડીસાના સ્થાનિક બજારોમાં દશામાની મૂર્તિઓનું વેચાણ શરૂ થઈ ગયું છે, પરંતુ આ વર્ષે બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। બજારની સ્થિતિ અને પીઓપી મૂર્તિઓનું વર્ચસ્વ ડીસા બજારમાં નાના મોટા કલાકારો અને વેપારીઓ દ્વારા દશામાની વિવિધ કદ અને સુંદર આકારો ધરાવતી મૂર્તિઓ વેચાણ માટે મૂકવામાં આવી છે। પર્યાવરણની સરખામણીએ આકર્ષણ બજારમાં પર્યાવરણ પ્રેમી માટીની મૂર્તિઓ કરતાં પીઓપીમાંથી બનાવેલી મૂર્તિઓનું વેચાણ વધુ જોવા મળી રહ્યું છે। વેપારીઓના જણાવ્યા મુજબ પીઓપી મૂર્તિઓ વધુ આકર્ષક, મજબૂત અને વજનમાં હલકી હોવાથી ગ્રાહકો તેની પસંદગી વધુ કરે છે। મંદ ગ્રાહકીથી વેપારીઓ ચિંતિત। વ્રતના દિવસો સાવ નજીક આવી ગયા હોવા છતાં બજારમાં ધારણા મુજબની ગ્રાહકી જોવા મળી રહી નથી। વેપારીઓનું કહેવું છે કે મોંઘવારી અને કાચા માલના વધેલા ભાવ સામે આ વર્ષે ખરીદી માટે આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા ઓછી છે, જેથી વેપારીઓ નિરાશા અનુભવી રહ્યા છે। મા દશામાનો મહિમા શાસ્ત્રો અને લોકમાન્યતા અનુસાર દશા શબ્દ પરથી દશામાં નામ પડ્યું છે, જે મનુષ્યની માઠી દશા એટલે કે ખરાબ સમયે ચાલતી હોય તો જો સાચા મન અને શ્રદ્ધાથી આ વ્રત કરે તો મા દશામાં તેની દશા સુધારીને સદદશા સારો સમય લાવે છે। વ્રત કરનાર બહેનો 10 દિવસ સુધી એકટાણું કે ઉપવાસ રાખી 10 ગાંઠવાળો પવિત્ર ડોરો ધારણ કરે છે અને દરરોજ મા દશામાની કથા વાર્તા સાંભળે છે। આ વ્રત કરવાથી ઘરમાંથી ગરીબી, કલેશ અને શારીરિક માનસિક કષ્ટો દૂર થાય છે તથા પરિવારમાં વૈભવ અને સુખ શાંતિનો વાસ થાય છે। દિવાસાના પાવન પર્વે ભક્તો માતાજીની મૂર્તિ ઘરે લાવી શ્રદ્ધાપૂર્વક સ્થાપના કરવાની તૈયારીઓમાં લાગી ગયા છે। ત્યારે આગામી દિવસોમાં બજારમાં ખરીદીનો માહોલ સુધરે તેવી વેપારીઓ આશા સેવી રહ્યા છે। અહેવાલ અમૃત માળી, ડીસા, બનાસકાંઠા।